આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય. એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. Hello, welcome to this video. This is the video about balance exercises in standing on mat over 60s. હેલો, મારું નામ છે ભૂમિકા વાઘેલા અને હું ચાર્ટર્ડ ફિઝિયોથેરાપિસ્ટ છું. તમારું નામ અને એજ? મારું નામ ઉર્મિલા પટેલ છે ને હું 69 years એજ છું. તમને કોઈ મેડિકલ કન્ડિશન છે? હા, ડાયાબિટીસ ને હાઈ બ્લડ પ્રેશર કોઈ વાર થઈ જાય છે. અને કોઈ ફેમિલી હિસ્ટ્રી છે? હા, મારા દાદા, મારા ડેડ, મારા ભાઈઓ, મારા કાકા બધાને ડાયાબિટીસથી હતું. થેન્ક યુ. તો આ બધી એક્સરસાઇઝ બેલેન્સ એક્સરસાઇઝ છે, ઊભા રહીને કરવાની. તો જે રીતે હું તમને ઇન્સ્ટ્રક્ટ કરું એમ તમારે ફોલો કરવાનું છે. ઓકે. ફર્સ્ટ છે આ હાથથી આપણે આગળ રીચ કરવાનું અને પછી પાછું લાવવાનું હાથ એકદમ આગળની તરફ અને પાછું. તો જે બીજો હાથ છે એ તમે પાછળ રાખી શકો. ઓકે. લઈ જવું હોય તો. હવે એવી જ રીતે બીજો સાઈડ. એટલે સેટમાં કરવાના 5-6 હા, તમે રેપિટેશન્સ? રેપિટેશન્સ વધારી પણ શકો છો. 5થી વધારે કરવા હોય તો અપ ટુ 10 કરી શકાય. ઓકે. ઓકે. અને કંઈ બી એવું વિયર્ડ લાગતું હોય, ડિસ્કમ્ફર્ટ લાગતી હોય તો તમે રેસ્ટ કરી શકો છો વચ્ચે. ઓકે. બંને હાથને આગળ લઈને પછી ફોરવર્ડ જવાનું છે અને પાછું આવવાનું છે. આગળ અને પાછું. એટલે આમાં હાથ ખંભાળવા માટે હોય છે કે હિપ માટે? અહીંયાથી બંને માટે છે. બંને માટે છે. ઓકે. કારણ કે બેલેન્સ એક્સરસાઇઝ છે ઓકે. તો આગળ પણ વળવાનું છે જેથી તમારું આ પગનું સ્ટ્રેન્થ મેન્ટેન રહે અને આવી રીતે હાથ લો એટલે ઓવરઓલ બેલેન્સ તમારું ઇમ્પ્રૂવ થતું જાય. ઓકે. હવે છે રીચ સાઇડવેઝ લેફ્ટ. તો તમારો ડાબા હાથથી બને ત્યાં સુધી સાઈડમાં જવાય એટલું કોશિશ કરો અને પાછા લાવો. એવી જ રીતે બીજી સાઈડ. એમાં પગ સીધા રાખવાના? હા, એમાં પગ સીધા રહે તો બેટર છે. આમાં કેવું છે કે આ જે ટ્રંકનું પોર્શન છે ને એમાં સાઈડ આ મૂવમેન્ટ આવે તો થોડી કરી શકાય
પણ મેઇનલી આમ સાઇડવેઝ આખું અપર બોડીનું શિફ્ટ. આમ પહોંચવા માટે. હા. તો ઓકે. આ જે સાઈડનું ટ્રંક એરિયા છે એનું સ્ટ્રેચિસ ઇફેક્ટ આવે. ઓકે. ઓવરઓલ બેલેન્સ પ્લસ સ્ટ્રેચ Stretching. ઇફેક્ટ. તો હજી બીજું 2 વાર કરી લઈએ. ઓકે. Yeah. હવે જે નેક્સ્ટ છે એમાં તમારે હિપ વિડ્થ અપાર્ટ ઊભું રહેવાનું, એટલે કે હિપનું જે છે વિડ્થ હા. એનાથી પેરેલલ, ઓકે. અને રાઈટ સાઈડથી આખું ઉપરની તરફ ઝૂકવાનું. ઓકે. તો જ્યારે આપણે આમ જઈએ ત્યારે આ જે હીલ છે એ ઊંચી ના આવે તો એવો ટ્રાય કરવાનો. ઓકે. ફ્લેટ રહેવા દેવાનું ને? Flat. હા, હમ. ઓકે. અને એવી રીતે બીજી સાઈડ. ગુડ. Yeah, one more on left. Okay. તો જેમ આપણે ઉપર કર્યું એવું હવે સાઇડવેઝ કરવાનું. ઓકે. તો હા, somewhere in front of your chest, ઇન ફ્રન્ટ. Yeah. ઓકે. across you, અને બીજી સાઈડ આખો સ્ટ્રેચ થાય ને એલ્બો એવી રીતે. ઓકે. Yeah. તો તમે ફીલ પણ કરી શકો છો કે આખું તમારું જે વેઇટ છે એ શિફ્ટ થઈ રહ્યું છે ઓકે. બંને સાઈડ. ઓકે. ઓકે. અગેન સ્ટેન્ડિંગ હિપ વિડ્થ અપાર્ટ. હવે આમ આખું ડાઉન જવાનું છે, અક્રોસ ડાઉન. યા, ધેટ્સ બેટર. Yeah, one more on each side. ઓકે. હવે પાછળની બાજુ ટર્ન કરવાનું છે. ઓકે. પછી પાછળ બીજી સાઈડ. તો આમાં જે આર્મ્સની પોઝિશન છે એ રિલેક્સ રાખી શકાય, પણ જે Okay. સાઈડ આપણે મૂવ થઈએ છીએ એ સાઈડનો હાથ સ્ટ્રેચ કર. આખો સ્ટ્રેચ કરવાનો. ઓકે. ઇઝીયર પડે. હા. યા. બહુ સરસ બેલેન્સ છે. અને જરૂર પડે તો તમે ચેરનો સપોર્ટ લઈ શકો છો ઓકે. ગમે ત્યારે. હવે જે બીજી છે એમાં નીચેની તરફ આખું બેન્ડ થઈને ફ્લોર ટચ કરવાનું અને પાછું આવવાનું સ્ટ્રેટ. ઓકે. નીઝને થોડા બેન્ડ કરવાના. બહુ નહીં એમ? હા. અને આ હાથને ફ્લોર સુધી પહોંચાડવાનો ઓકે. અને પછી પાછું આવવાનું. પાછું.
Well done. Thank you. Thank you for watching the video.